કચ્છના ગાંધીધામમાં આજે ગેરકાયદે બાંધકામો ઉપર ચાલ્યું બુલડોઝર। ગાંધીધામના કલેક્ટર રોડ પર ખડકાયેલા 104 પાકા બાંધકામોને થોડા સમય પહેલા નોટિસ ફટકારાઈ હતી। મનપા તરફથી તમામ દબાણકારોને ગેરકાયદે બાંધકામ સ્વેચ્છાએ દૂર કરવાની સૂચના અપાઈ હતી। જો કે દબાણકારોએ સ્વેચ્છાએ દબાણ દૂર ન કરતા આખરે આજે મનપાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કલેક્ટર રોડ પર પહોંચી અને ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરી દીધા હતા। ગાંધીધામને મનપાનો દરજ્જો મળતા જ ગેરકાયદે બાંધકામો સામે રોષ બોલાવવાનું શરૂ થયું છે। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 1000થી વધુ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે અને મનપા કમિશનરે આવનારા દિવસોમાં દબાણ હટાવ ઝુંબેશ યથાવત રાખવાની પણ નેમ વ્યક્ત કરી છે। કચ્છના ગાંધીધામમાં આજે ગેરકાયદે બાંધકામો ઉપર ચાલ્યું બુલડોઝર। ગાંધીધામના કલેક્ટર રોડ પર ખડકાયેલા 104 પાકા બાંધકામોને થોડા સમય પહેલા નોટિસ ફટકારાઈ હતી। મનપા તરફથી તમામ દબાણકારોને ગેરકાયદે બાંધકામ સ્વેચ્છાએ દૂર કરવાની સૂચના અપાઈ હતી।